નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દ્વારકાધીશની પવિત્ર અખંડ જ્યોત દ્વારકાથી લીંબડી ખાતે લાવવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર ખાતે જન્માષ્ટમી પાવન પર્વ લઈને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દ્વારકાધીશની પવિત્ર જ્યોત દ્વારકાથી લીંબડી શહેરે ખાતે લાવવામાં આવી છે। આ પાવન જ્યોતના આગમનથી ભક્તિ અને આનંદનો દિવ્ય, ભવ્ય અને અલૌકિક વાતાવરણ જોવા મળી રહ્યું છે। લીંબડી છોટા કાશી તરીકે ઓળખાય છે। ચાલી રહેલા પાવન શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના અને ઉપવાસ, પવિત્રતાનો સર્વશ્રેષ્ઠ મહિનો છે। ત્યારે દ્વારકાધીશની દિવ્ય અને અખંડ જ્યોતના આગમનથી ભાવિ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। જ્યારે લીંબડી શહેર ખાતે સાતમ આઠમના દિવસે શોભાયાત્રા નીકળશે, ત્યારે લીંબડીની ધર્મપ્રેમી જનતા આ પાવન જ્યોતના દર્શન કરી ભાવિ ભક્તો જ્યોતમાંથી જ્યોત પ્રગટાવીને પોતાના ઘરે લઈ શકશે, એવી પણ વ્યવસ્થા કરવામાં આવશે। તાલુકા અને લીંબડી શહેરની ધર્મપ્રેમી જનતાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ચાલુ સાલે 43મી શોભાયાત્રા જ્યારે નીકળી રહી છે લીંબડીના શહેરના માર્ગો પર, ત્યારે દ્વારકાધીશ નિજ મંદિર દ્વારકાથી અખંડ જ્યોત પ્રગટાવીને આજે લીંબડીની અંદર શહેર મધ્યે પહોંચી છે। જન્માષ્ટમીના દિવસે આ જ્યોતના ભવ્ય સ્વરૂપે દર્શનનો લાભ લીંબડીની જનતાને મળવાનો છે અને આઠમને દિવસે, જન્માષ્ટમીના દિવસે, એ જ દિવસે જ્યોતમાંથી જ્યોત પોતાના ઘરે પ્રગટાવી લઈ જઈ શકે એના માટેની પણ વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે। ધર્મ પહોંચે હરેક ઘર ઉપર, સંસ્કાર પહોંચે હર ઘર ઉપર અને સંસ્કૃતિ પહોંચે હર ઘર પર, એ આશય સાથે આ જ્યોતને આજે લીંબડીની અંદર પધરાવવામાં આવી છે। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, દ્વારકાધીશની જય।